ગુડ મોર્નિંગ એવરીવન. મિત્રો, આજે હું આ વિડીયોમાં તમારા માટે 18 જૂન 2025ના દૈનિક કરંટ અફેર્સના પ્રશ્નો લઈને આવ્યો છું. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એટલા માટે સિલેક્ટ કરીને લાવ્યો છું. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે હું તમને દરરોજ સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો કરાવું છું, જે સીધા પરીક્ષામાં આવવાની શક્યતા વધુ છે. જેથી આ વિડીયો પૂરેપૂરો જુઓ, અને જો વિડીયો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. અને ચાલો આજનું સેશન ચાલુ કરીએ. વધીએ પહેલા પ્રશ્ન તરફ. પ્રથમ પ્રશ્ન છે, ફૂડ પ્લેનેટ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સાચો જવાબ આવશે નાઇટ્રોક છે. વધુ માહિતી આપણે મેળવીએ કે સ્વીડનની સ્ટાર્ટઅપ કંપની છે નાઇટ્રોક. તેને નવીન ગ્રીન ફર્ટિલાઇઝર ટેકનોલોજી માટે 2025નો ફૂડ પ્લેનેટ પ્રાઇઝ જીત્યો છે. મિત્રો, ખાસ યાદ રાખજો કોને મળ્યો છે. તો નાઇટ્રેક કંપની છે જે સ્વીડનની છે, એને ગ્રીન ફર્ટિલાઇઝર ટેકનોલોજી માટે આપવામાં આવે છે. આ ટેકનોલોજી છે પ્લાઝ્મા અને નવીનીકરણીય ઉર્જાની મદદથી હવામાંથી નાઇટ્રોજન કાઢે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે પ્લાન્ટ એટલે કે છોડ છે, એના માટે નાઇટ્રોજન ખૂબ અગત્યનો છે, જે આ હવામાંથી કાઢે છે. જે ખાતર ઉત્પાદનમાં અશ્મિભૂત ઈંધણની જરૂરિયાત દૂર કરે છે. અશ્મિભૂત ઈંધણ એટલે કોલસો છે, પેટ્રોલિયમ છે, જેને અશ્મિભૂત ઈંધણ કહેવામાં આવે છે. કર્ટબર્ગ ફોર્સ ફાઉન્ડેશન, ખાસ યાદ રાખજો કોણ આપે છે? કર્ટબર્ગ ફોર્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ $1 મિલિયન ઇનામ નાઇટ્રોક કંપની છે, જેને કાર્યોને વિસ્તૃત કરવામાં મદદ કરશે. આગળ વધીએ. ગ્લોબલ વિન્ડ ડે 2025 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? વિશ્વ પવન દિવસ. સાચો જવાબ આવશે 15 જૂન. વધુ માહિતી મેળવીએ આપણે. ગ્લોબલ વિન્ડ ડે દર વર્ષે 15 જૂને ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ છે એ પવન ઉર્જાના મહત્વ અને તેની ક્ષમતાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસ દર્શાવે છે કે પવન ઉર્જા એક સ્વચ્છ, નવીનીકરણીય અને ટકાઉ ઉર્જા સ્ત્રોત છે. જો આ 15 જૂન 2025ની થીમ છે વિન્ડ એનર્જી પાવરિંગ ઇન્ડિયાઝ ફ્યુચર. ખાસ યાદ રાખજો મિત્રો, વિન્ડ એનર્જીઝ પાવરિંગ ઇન્ડિયાઝ ફ્યુચર. આગળના પ્રશ્ન તરફ વધીએ આપણે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતે કયા શહેરને રાષ્ટ્રીય યજમાન શહેર તરીકે પસંદ કર્યું છે? એટલે કે રાષ્ટ્રીય કક્ષાનો યોગ દિવસનો ઉજવણી કયા શહેરમાં થશે? સાચો જવાબ આવશે વિશાખાપટ્ટનમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યોગ દિવસ 21 જૂન. વધુ માહિતી મેળવીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરને રાષ્ટ્રીય યજમાન શહેર તરીકે પસંદ કર્યું છે. આ ઐતિહાસિક પ્રસંગ 21 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે, જેમાં દેશભરમાંથી યોગ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અને મુખ્ય કાર્યક્રમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાશે. વધુ માહિતી મેળવો કે ભારત છે યોગનું જન્મસ્થળ છે, અને આ દિવસ દ્વારા છેલ્લા 10 વર્ષથી વૈશ્વિક સ્તરે યોગને માન્યતા આપવાનું કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આગળ વધીએ. કઈ ટીમે તેનું પહેલું અલ્ટિમેટ ટેબલ ટેનિસ 2025નું ટાઇટલ જીત્યું છે? સાચો જવાબ આવશે યુ મુંબા ટીમે જીત્યું છે. વધુ માહિતી. આગળના પ્રશ્ન તરફ વધીએ. ગોમ્બો જાવિન જંડશનતાર. ખાસ યાદ રાખજો મિત્રો, ગોમ્બો જાવિન જંડશનતાર કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? સાચો જવાબ આવશે મંગોલિયા દેશના વડાપ્રધાન છે. વધુ માહિતી મેળવીએ આપણે. તો મંગોલિયાની સંસદ છે એને સ્ટેટ ગ્રેટ ખુરાલે કહે છે. આપણી સંસદને આપણે સંસદ કહીએ છીએ, તો પાર્લામેન્ટ કહીએ છીએ. જે મંગોલિયાની સંસદને સ્ટેટ ગ્રેટ ખુરાલે કહેવામાં આવે છે, જે આ 34માં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગોલિયા છે જે એશિયા ખંડમાં સ્થિત છે. તેની રાજધાની ઉલાન બાતાર છે. ખાસ યાદ રાખજો મિત્રો,
તાજેતરમાં સમાચાર રહેલ દેશની રાજધાની ના પ્રશ્ન પૂછવાની સંભાવના વધુ છે. તો એની રાજધાની છે ઉલાન બાતાર છે, જે એશિયા ખંડમાં આવેલો છે. એનું ચલણ છે તુગ્રીક છે. જેમ આપણે અહીંયા રૂપિયો છે તેમ મંગોલિયાનું ચલણ તુગ્રીક છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. મોસ્ટ આઈએમપી જૂન 2025માં કયા વરિષ્ઠ ભારતીય અધિકારીએ G20 શેરપાના પદ પરથી રાજીનામું આપીને તેની 45 વર્ષની વહીવટી કારકિર્દીનો અંત આવ્યો છે? સાચો જવાબ આવશે અમિતાભ કાંત. મિત્રો, ભારતના G20 આયોજન દરમિયાન આપણે અવારનવાર અમિતાભ કાંતને સમાચારોમાં જોતા હતા, જેને તાજેતરમાં શેરપા તરીકે નિવૃત્તિ જાહેર કરી છે. વધુ આપણે માહિતી મેળવીએ તો અમિતાભ કાંત છે 16 જૂન 2025ના રોજ આ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જુલાઈ 22માં આ જવાબદારી સંભાળી હતી અને 3 વર્ષ માટે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આગળના પ્રશ્ન તરફ વધીએ. વિશ્વ મરુસ્થલીય અને દુષ્કાળ નિવારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ખાસ યાદ રાખજો મિત્રો, ક્લાઇમેટ ચેન્જ સતત સમાચારમાં રહે છે, જેથી આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી બની જાય છે. વિશ્વ મરુસ્થલીય અને દુષ્કાળ નિવારણ દિવસ છે જે 17 જૂનના રોજ ઉજવવામાં આવે છે. એને ઇંગ્લિશમાં આપણે કદાચ પૂછાય તો વર્લ્ડ ડેઝર્ટ એન્ડ ડ્રોટ પ્રિવેન્શન ડે. આગળ વધુ માહિતી આપણે મેળવીએ તો દર વર્ષે 17 જૂનના રોજ રણીકરણ એટલે કે દુષ્કાળ, રણીકરણ એટલે ડેઝર્ટિફિકેશન અને દુષ્કાળ સામે લડવા માટે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે આ ગંભીર પર્યાવરણીય મુદ્દા વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. અને ખાસ યાદ રાખજો મિત્રો, આની થીમ છે રિસ્ટોર ધ લેન્ડ, અનલોક ધ ઓપોર્ચ્યુનિટીઝ. આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે. રિસ્ટોર ધ લેન્ડ, અનલોક ધ ઓપોર્ચ્યુનિટીઝ. આગળના પ્રશ્ન તરફ વધીએ. ભારત સરકાર દ્વારા જૂન 2025માં શરૂ કરાયેલ અત્યાર સુધીના સૌથી મોટા આદિવાસી સશક્તિકરણ અભિયાનનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ધરતી આબા આદિવાસી ગામ વિકાસ અભિયાન. ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે ધરતી આબા આદિવાસી ગામ વિકાસ અભિયાન. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે 80,000 કરોડના ખર્ચે આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે. આમાં 65,000 ટ્રાઇબલ ડોમિનેટેડ વિલેજીસ અને 550 જિલ્લામાં સ્થિત છે 65,000 ગામડા, એને ઇમ્પ્રુવ કરવામાં આવશે. સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ એન્ડ ધેર રેસિડેન્ટ એટલે એની આર્થિક સ્થિતિ અને આવાસ સુધારો કરવામાં આવશે. વધુ માહિતી આપણે મેળવીએ તો ભારત સરકારે 15 જૂન 2025થી દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું આદિવાસી સશક્તિકરણ અભિયાન છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, જેનું નામ ધરતી આબા આદિવાસી ગામ વિકાસ અભિયાન છે. આ અભિયાન આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ આદિવાસી સમુદાયો સુધી સરકારી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમોની સઘન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ 2025નો ડબલ ટાઇટલ કોણે જીત્યું છે? સાચો જવાબ આવશે ભારતના અંકિતા રૈના અને ફ્રાન્સના એલિસ રોબે. ખાસ યાદ રાખજો, ભારતના અંકિતા રૈના છે જે મહિલા ટેનિસ ટુર્નામેન્ટ મહિલા ટેનિસ સાથે જોડાયેલા છે અને ફ્રાન્સના એલિસ રોબે સાથે મળીને ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ 2025નો ખિતાબ જીત્યો છે. વધુ માહિતી મેળવીએ. ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ પોર્ટુગલમાં આયોજિત ગુઈમારેસ ITF ટુર્નામેન્ટ 2025માં ફ્રાન્સના એલિસ રોબે સાથે ડબલ્સ ટાઇટલ જીત્યું છે. આ જીત સાથે અંકિતા રૈનાનો એકંદરે 32મો ITF ડબલ્સ ટાઇટલ છે. અંકિતા રૈના પાસે 32 વાર ITF ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. મિત્રો, આપણે જણાવી દઉં કે આજના આ હતા આપણા ડેઇલી કરંટ અફેર્સના પ્રશ્નો. જો મિત્રો આપને વિડીયો ગમ્યો હોય, આપને જો વિડીયો મદદરૂપ થતો હોય તો આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ ને શેર કરજો અને વિડીયોને આપના તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ. તો મળીએ આપણે નવા સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.